અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। જે રીતે હાલ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। ખાડા રાજના કારણે લોકો હેરાન પરેશાન થતા નજરે પડી રહ્યા છે। તો જે રીતે હાલ માત્ર એક વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જવાના કારણે તંત્રની પોલ ખુલી છે। સિવિલ એન્જિનિયરોના મતે તંત્ર દ્વારા ગુણવત્તાસભર કામ કરાવવાના બદલે માત્ર વેટ વાળવામાં આવે છે। ટેક્સપેયરના નાણાંના આ રીતે દુર્વ્યય અટકાવી જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વરસાદ આવે અને રોડની દયનીય હાલત જે છે તે થઈ જતી હોય છે। હાલ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રમાણે અમદાવાદ શહેરમાં વરસાદ આવ્યો અને તેના કારણે રોડ તૂટવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉઠે કે આખરે રોડ તૂટે છે કેમ। શહેરમાં અલગ અલગ બે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। સીજી રોડ એવો છે, આશ્રમ રોડ એવો છે કે જ્યાં ગમે તેટલો વરસાદ પડે ત્યાં રોડ તૂટતા નથી, પરંતુ અત્યારે શહેરના અન્ય વિસ્તારો એવા છે કે જ્યાં રોડ 6 મહિના પહેલા બનાવ્યા હોય, 4 મહિના પહેલા બનાવ્યા હોય કે 1 વર્ષ પહેલા બનાવ્યા હોય અને વરસાદ પડે એટલે રોડ તૂટવાની શરૂઆત થઈ જતી હોય છે। સિવિલ એન્જિનિયર છે તે તર્ક જે આપી રહ્યા છે ને તે તર્કમાં સૌથી મોટું કોઈ કારણ હોય તો કોર્પોરેશનની બેદરકારી છે। કારણ કે જ્યારે રોડ બનાવવામાં આવે છે તેમાં કેટલીક પદ્ધતિઓનું પાલન થવું જોઈએ ને તે નથી થતું ને તેના કારણે શહેરભરમાં રોડની આ પ્રકારની સ્થિતિ થઈ જતી હોય છે। તેના કારણે અંતે હાલાકી વાહન ચાલકોને ભોગવવી પડે છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। મજબૂત રોડ બનાવવા 5 ફૂટ સુધી જમીનનું ખોદકામ કરવું પડે। રોડના પાયામાં રેતી, કપચી, કોન્ક્રીટની 5 લેયર બનાવવામાં આવે છે, તો રસ્તા પર દરેક લેયરને રોલર દ્વારા સારી રીતે દબાવવા, લેયરની મજબૂતી બાદ તેના પર ડામર પાથરવો। રોડ બનાવતા પહેલા ભૌગોલિક સ્થિતિ તપાસવી પણ જરૂરી છે। રોડ પરની ડ્રેનેજ સિસ્ટમનું વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી છે। પાણી રોડ પર ન ભરાય તે માટે રોડને સ્લોપ કરવો અને રોડ પર પાણી ભરાઈ રહે તો ડામરનું બંધારણ નબળું પડે। ભારે વાહનોની અવરજવરથી તૂટે છે તો રોડની સપાટી નબળી કામગીરીના કારણે ખાડા પડવાની શરૂઆત થાય છે। રોડ બે પ્રકારના હોય છે। એક કોન્ક્રીટના રોડ હોય છે જે મોંઘા પડે છે, એ આપણે બનાવતા નથી, પણ જે પ્રમાણમાં સસ્તા પડે આસફાલ્ટના, જેને વોટર બાઉન્ડ મેકાડમ રોડ કહીએ છીએ, એ રોડ અમદાવાદમાં અને ગુજરાતમાં ને બધે થઈ રહ્યા છે। હવે રોડ બનાવવા માટેની આખી એક પ્રક્રિયા હોય છે કે જુદા જુદા 5 લેયરમાં, એટલે ખોદકામ કર્યા પછી લગભગ 3 થી 4 ફૂટનું પુરાણ આવે એવા જુદા જુદા 5 લેયર હોય છે। સબગ્રેડ, ગ્રેડ એમ કરતાં ટોપ પરનું સોલિંગ કોટ, અને આ કોર્સ નાખતી વખતે પણ એને રોલરથી દબાવીને ઓપ્ટિમમ મોઇશ્ચર કન્ટેન્ટ પણ સેટ કરવાનો હોય છે। અને તો અમદાવાદના આશ્રમ રોડ અને સીજી રોડ પર ભારે વરસાદના કારણે પાણી ભરાતા નથી, ભૂવા નથી પડતા, જ્યારે અન્ય માર્ગોની હાલત દયનીય છે। સરખેજથી ગાંધીનગર માર્ગ પર પણ ઇન્ફોસિટી સર્કલ બાદ રસ્તો ઉત્તમ જોવા મળે છે। કેવી રીતે રોડ બનાવો એની એક પ્રક્રિયા હોય છે। આ બધી વસ્તુ અને એની પર જે વાહન ફરશે એ વાહન કેટલું લોડેડ વાહન હશે, આની આખી ડિઝાઇનો તૈયાર હોય છે, એના સ્પેસિફિકેશન તૈયાર હોય છે। એમાં જે કંઈ નિયમો બનાવ્યા છે એ નિયમો પ્રમાણે બને તો રોડ વર્ષો સુધી તૂટે નહીં। રોડ તૂટે છે એનું કારણ કે આ સબગ્રેડમાં મટીરિયલ નાખ્યું ના નાખ્યું, ચોરી કરી હોય, કાર્પેટમાં જે રીતે ડામર નાખવો પડે, મટીરિયલ કપચી વાપરવી પડે, બરાબર ના વાપરી હોય, એનો યોગ્ય ઢાળ। તો અમદાવાદમાં રોડ પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકો ત્રાસી ગયા છે। તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોનું સ્પષ્ટ માનવું છે કે અયોગ્ય ક્વોલિટી અને ભ્રષ્ટાચારના કારણે જ થોડા વરસાદમાં રસ્તાઓ તૂટી જાય છે। ખાડાઓના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બનવાની સાથે ગંભીર અકસ્માતો પણ થાય છે। પાણી ભરાય છે એટલે રોડ તો તૂટવાના છે। ડામરના રોડ છે, પછી સાઈડનું કામ ચાલે છે, ચોમાસામાં જ કામ ચાલુ કર્યું છે, માટી ખાડો કર્યો છે એટલે અહીંયાથી મોટા ડમ્પર હેવી વ્હીકલ નીકળે છે એટલે રોડ તૂટવાના તો
ચાલુ જ રહેવાના છે. અને પાછો ચોમાસાની સિઝન છે. હા, એ આસમ રોડ છે, સીજી રોડ છે, આ ક્યારેય નથી તૂટ્યા. હવે પછી ક્વોલિટી, આ તો ક્વોલિટી ઉપર જ સવાલ છે, બીજું તો કઈ છે નહીં આમાં તો. સર, આમાં તો બે વસ્તુ હોઈ શકે, કાં તો મટીરિયલ હલકું વપરાણું હોય અથવા બીજી વસ્તુ એ થઈ શકે કે રોડ નબળા પડી ગયા હોય. એમાંથી એક વસ્તુ હોઈ શકે. બીજું તો કોઈ રીઝન આવતું નથી રોડની અંદર. રોડ તૂટવાનું કારણ શું હોય છે? અને રોડ તૂટે છે હકીકત છે. ખાડા ચારે કોઈ હોય છે. અહીંયા તો બહુ મોટા ભૂવા જેવા ખાડા પડી ગયા છે. એવી વાત છે કે ભાઈ આમાં ચોરના ભાઈ ઘંટી ચોર જેવું છે. જે રોડ રસ્તા બનાવે છે કોન્ટ્રાક્ટરો, સરકારની મિલીભગતથી આ રસ્તાને તૈયાર થાય છે. એમાં ભ્રષ્ટાચારના હિસાબે રોડ તૂટવાના તો ખરા. પ્રોપર એનું જે સ્ટ્રેન્થ હોવી જોઈએ એ મળતી નથી. એના હિસાબે રસ્તા તૂટવાની શક્યતાઓ રહેવાની.